આજે 26 જાન્યુઆરી છે. ઝંડો ફરકાય છે. દેશભક્તિની વાતો થાય છે. પણ આજે એક સવાલ, શું આપણે એ લોકોને સાચે યાદ કરીએ છીએ જેમણે આ દિવસ આપણને આપ્યો? વંદન છે એ શહીદોને, જેમણે હસતા હસતા જીવ આપી દીધો. આપણે તો આજે પણ એમના સપનામાં જીવીએ છીએ. નમસ્કાર મિત્રો, આજે 26 જાન્યુઆરી, ભારતનો ગણતંત્ર દિવસ. આ દિવસ ઉજવણીનો છે, પણ એ પહેલા સ્મરણ કરવાનો છે આપણા શહીદોનું. શહીદ એટલે કોણ? શહીદ એટલે એવો માણસ જેને પોતાનો જીવ કરતા દેશ વધુ પ્રિય હતો. વહેતું લોહી પણ એમનું દેશના નામે લખાયું. અમે તો ફક્ત શ્વાસ લઈએ છીએ, એમણે તો જીવન અર્પણ કર્યું. આજે આપણે આઝાદ કેમ છીએ? આજે આપણે નિર્ભય બનીને બોલી શકીએ છીએ, મત આપી શકીએ છીએ, સપના જોઈ શકીએ છીએ. આ બધું શક્ય બન્યું કારણ કે કોઈ માએ સરહદ પર ઊંઘ નથી લીધી. રાતે આપણે શાંતિથી ઊંઘીએ છીએ કારણ કે કોઈ સરહદ પર જાગે છે. 26 જાન્યુઆરીનું સાચું મહત્વ. 26 જાન્યુઆરી 1950 એ દિવસ છે જ્યારે ભારતનું બંધારણ લાગુ થયું. આ બંધારણ એ શહીદોની આશા હતી કે ભારત એક મજબૂત અને ન્યાયી દેશ બને. બંધારણ માત્ર કાયદો નથી, એ શહીદોની છેલ્લી ઈચ્છા છે કે ભારત હંમેશા એકતામાં બંધાયેલું રહે. શું આપણે શહીદોને સાચી રીતે યાદ કરીએ છીએ? આજે ઘણા લોકો ફક્ત સ્ટેટસ મૂકે છે, ફ્લેગ ઇમોજી લગાવે છે. પણ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપણા વર્તનથી મળે છે. કાયદાનું પાલન, ઈમાનદારી, દેશ માટે જવાબદારી. શહીદોને યાદ કરવું સરળ છે, શહીદ જેવું જીવવું મુશ્કેલ છે. આજની પેઢી માટે સંદેશ. શહીદોએ આપણને દેશ આપ્યો, હવે દેશને આગળ લઈ જવાનું કામ આપણી પેઢીનું છે. જો આજે પણ અમે દેશ માટે કંઈક કરી જઈએ તો આવતીકાલ અમને પણ યાદ રાખશે. આજે કમેન્ટમાં લખો, તમે તમારા દેશ માટે શું સકારાત્મક કામ કરશો? વંદન છે એ શહીદોને જેમણે ભારતને ગૌરવ આપ્યું. જય હિન્દ.